નમસ્કાર. અંતે ભાજપનો ભાંડો ફૂટી ગયો. નથી બસો કોલેજોમાં કાયમી આચાર્ય કે નથી યુનિવર્સિટીઓમાં. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને લીધા આડે હાથે. રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ અમલમાં આવ્યાને 200 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ રાજ્યની 7 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં સરકારી યુનિવર્સિટી કોમન એક્ટ લાવી સ્ટેટ યુનિવર્સિટી એક્ટને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં રાજ્યની 7 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવી નથી. 7 યુનિવર્સિટી એટલા માટે કહું છું કે જેમાં 1.5 વર્ષ જેટલો સમય વીતી જાય. સરકાર ત્યારે બહાનું આપતી હતી કે કુલપતિની નિમણૂક એટલે નથી કરતા કે નવો એક્ટ લાવવામાં આવી રહ્યા છીએ અને એક્ટના આધારે નવી જોગવાઈ થશે અને ત્યારબાદ કુલપતિની નિમણૂક થશે, અથવા તો સરકાર જાણી જોઈને સરકાર પોતાના મનમરજી મુજબના કુલપતિનો ઉમેદવારો મળતા નથી એટલે સમગ્ર ખેલ ચાલી રહ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.